તું લાવવું તો પડે ને, તું તારા પગભર થઈ જાય ને ત્યાં સુધી હું તારી મદદ કરીશ. તો ઉપાધિ કરમાં ને, અત્યારે દુઃખ સમયમાં હું તારી હારે નહીં રહું તો કોણ રહેશે કેતો તું? પણ તારે ઘર છે, તારે તારી વહુ છે, તારો છોકરો છે યાર, એનું ધ્યાન તારે રાખવાનું હોય ને. એ બધાયનું રખાશે, તારુંય રાખીશ. તો તારે તને એવું થતું હોય ને કે હું તારી ઉપર એહસાન કરું છું, તો જયારે તું પગભર થઈ જાય ને તારી પાસે આવી જાય ને બધું, ત્યારે તું મને આપી દેજે હો ને. કદાચ હું તારું એહસાન નહીં ચૂકવી શકું તો કાંઈ વાંધો નહીં, નો ચૂકવતી બકા. પણ મને બહુ જીવ બળે, તું આવું બધું લાઈવ કરતી નો નહીં હો. હવે આ વાયડો તેમાં હાલ તો હવે કઈ કામકાજ હોય તો મને ફોન કરજે, હું ઘરે જાઉં છું હો. હા કાંઈ વાંધો નહીં હો. ધ્યાન રાખજે તારું, અને મારું કઈ ટેન્શન ન લે તો મારે બધું બરોબર થઈ ગયું છે હવે. ઓલી આવે છે ને મેળા ઢીંગુન રાખવા. હા આવે છે ને, એની ઉપાધિ કરમાં તું જાવ ઘરે જા. અને સૂપ મેં બનાવ્યું છે, તારે ખાવું હોય તો ઓલો સોરી પીવું હોય તો લે સૂપ થોડુંક. ના બકા થેન્ક યુ, મારે નથી પીવું. હા તે કાંઈ વાંધો નહીં, જા તો ઘરે હાલ. જિંદગીમાં ક્યારેક ક્યારેક એવો સમય આવી જાય ને ત્યારે એમ થાય કે ના ના હવે આપણું કોઈ નથી, આપણો કોઈ સપોર્ટ નહીં કરે. પણ આ ભગવાને મને આ મારો ફ્રેન્ડ હતો જૂનો, અને એને મારો કેટલો સપોર્ટ કર્યો બિચારાએ. ભગવાન એનું સારું કરશે. જ્યારે હું હારી ગઈ હતી ને હિંમત, અને એમ થયું હતું ને હવે જિંદગીમાં કાંઈ બાકી નથી વધ્યું, ત્યારે મને એક વિચાર આવ્યો અને મારા ફ્રેન્ડને મેં ફોન કર્યો. અને બિચારો વિદેશમાં રહેશે ને, મને બધી અહીં વ્યવસ્થા કરી દીધી, રહેવાની કારવાની, મને નોકરી ગોતી દીધી. અને અત્યારે મા દીકરી કેટલું ખુશ છે. બધું જિંદગીમાં મારું જે દુઃખ હતું ને બધું ભૂલી ગઈ છું. હવે યાદ જ નથી કરવાનું, ઓનલી પોઝિટિવ વિચારવાનું છે. જિંદગીમાં હવે કંઈક કરવાનું છે, સક્સેસ થવાનું છે. પછી ભલે પસ્તાતો જોકલો. જ્યારે ભગવાન દુઃખ દે ને તો દુઃખ પાછળનું કંઈક કારણ હોય. ભગવાન આપણી પરીક્ષા લેતો હોય કે પરીક્ષા પાસ કરે છે કે નહીં, અને જો એ પરીક્ષામાં આપણે પાસ થઈ ગયા ને તો આપણી જિંદગી સવારી દે આ ભગવાન. એવો ભગવાન છે. થેન્ક યુ ભગવાન. એ તો મારું અને મારા ઢીંગુ હાટું મારે જીવવાનું છે, મારું ખુદનું ધ્યાન રાખવાનું છે, ને મારી દીકરીનું ધ્યાન રાખવાનું છે. ને એવી લાઈફ બનાવી છે ને તે દુનિયા જોતી રહી જાય. આના બાપને તો એટલો પસ્તાવો થાય ને કે મને જોવા તરસે, મારું મોઢું જોવાય તરસવા જો. એવી લાઈફ બનાવીને એટલી મહેનત કરવી છે. ઢીંગુ હાલ આપણે મા દીકરી હવે સૂપ પી લઈ દીકા. આજ તો રવિવાર છે, રજા છે, એટલે શાંતિ છે. પછી કાલ પાછમાં દીકુને મૂકીને જોબ ઉપર વહી જાશ કા ઢીંગુડી? મારી દીકુડી એ દીકુ, તારા બાપે તો મારી જિંદગી નર્ક કરી નાખી ઢીંગુડી. એવી નર્ક કરી નાખી છે ને એની વાત જ જવા દે. પણ હું મારી જિંદગી પાછી સવારી લઈશ. ગમે ત્યાંથી જિંદગીની શરૂઆત કરી શકાય. થેન્ક યુ ભગવાન. અને એક દરવાજો બંધ કરે ને તો આમાં 10 દરવાજા ખોલે. ભગવાન એટલો બધો નિર્દય નથી કે ગમે એને દુઃખ દઈને પછી નકરું દુઃખ જ રહે. પણ જો એ દુઃખને સહન કરી લીધું ને તો ભગવાન અઢળક સુખ દેવાના. મને મારું ભવિષ્ય ચોખ્ખું દેખાઈશ. મારે મારી લાઈફ બનાવીશ મારા ઢીંગુ હાટું અને મારા ખુદ હાટું. અને જીવવું છે મસ્ત. હવે કાંઈ બળેતરા કરવી નથી. હજી બલંગમાં જવાનું વાર છે. હજી પાસપોર્ટ કે લાવ્યો છો જોંગા ભાઈ? પાસપોર્ટ તો હું નથી લાવ્યો. મારા માસીનો છોકરો લઈ ગયો કે લાય મારે તારા પાસપોર્ટ માં કે બધે ફરવા જાવ વિદેશમાં લઈ ગયો છે. તો હું અહીંયા કહી દઉં કે ભાઈ મારા માસીનો છોકરો લઈ ગયો છે તો હાલશે ને? નો હાલે જોંગા, આ કઈ તમારા બાપનો બગીચો નથી. પાસપોર્ટ તો જોશે જ તે, નકર નહીં બલૂંગમાં બેહવા દે. एक्सक्यूज मी मैम, क्या मैं आपकी कोई सहायता कर सकती हूँ? ના અભી અમારે કાઈ સહાયતાની જરૂર નથી. ઓકે થેન્ક યુ. આ એરપોર્ટ બહુ સારું છે કા ગોગડા? બહુ સારું છે. પહેલી વાર આપણે જાશું પ્લેનમાં કા ગોગડી? ગોગડી મારો પાસપોર્ટ ક્યાં છે બેટા? તમાર બધાને પાસપોર્ટની મન નો ખબર હોય, તમારે ધ્યાન રખાય. ગોગડી બેટા કેટલી વાર લાગશે પ્લેનમાં જવાની? બટ પોગી જાય તો માં ઢીંગોડીને રમાડી લઉં ને મારું ઉરમ હું કરતી હશે એના ખબર અંતર પૂછી લઉં ને. બહુ જીવ બળે છે મન મારી દીકરીનો, મારી નાની દીકરી ને મારે મોટી દીકરી. હા મમ્મી તમારે ઉતાવળ છે ને અમારે ઉતાવળ છે. આમ અડધાના પાસપોર્ટ નથી ને ગરી ગયા છે. હવે એરપોર્ટમાં થાય બારા કાઢશે. અહીંયા કઈ થોડા ઝોંગા નાવવા દેશે વિદેશમાં. જેનો પાસપોર્ટ હશે ને એને દાવવા દેશે. ગાય ભૂંડા નો લગડાય. એરપોર્ટ છે, સુટકેસ કોઈ નહીં લઈ જાય. એથી મૂક દેન બાપા. પણ ગોગડી હવે ઝીણકીન ઝીણીઓ જ નથી આવ્યા. એ આવે છે ગોગડા હમણાં 10 મિનિટમાં પોગે એમ કીધું. ગોગડા કારે આ ઉપડવાનું છે બલું? શિબરી માસી મને નથી લાગતું કે આપણે બધા વિદેશ જઈ શકશું એમ. કારણ કે આમાં બધા ડખાવાળા જ છે. હવે ઝોંગાનો પાસપોર્ટ નથી. સુડેલ તારો છે કે કેમ ગોગડી એવું બોલમાં બાપા? હું તો મારો પાસપોર્ટ લાવીશું. પાસપોર્ટ લાવ્યા હોય તો જઈએ દેખે ને. તમે ભલે ને તમારો પાસપોર્ટ લાવ્યા શિબરી માસી, પણ બીજા બધા નો લાવ્યા હોય પછી બધાને હારે આપણે લઈ તો જવા પડે ને. મેં ઉરમને ફોન કરીને કહી દીધું છે બધા આવવાના છે એમ. એ નો લાવ્યા હોય તો એને નહીં લઈ જવાના. ગોગડી હું ભાગવાનો લાવીશું, હાલશે ને? તમારે જ ગમે એનું હાલશે ડોશમાં. હા ગોગડી હું તો મારો પાસપોર્ટ લાવી જ છું. મારે ઝીણકીન ફોન આવ્યો. હા બોલ ને ઝીણકુડી. એવું છે? કેમ પંચર પડી ગયું? ઠીક અમે અહીં બેઠા છીએ, હજી ફ્લાઇટને જ વાર છે. હા હજી પાસપોર્ટમાં એમ કહેતા કંઈક સિક્કા મારશે, બધી બેકું ખોલીને જોશે.
હા એ ભાઈ ખોળે નહીં પણ એ જોવે તો ખરો ને વજન ને એવું બધું કરે તો ખરા ને. હા એવું બધું કહેતા હતા ઇંગ્લિશમાં બોલે છે ભાઈ અહીંયા મને કાંઈ સમજાતું નથી તું અહીંયા આવીને તો મજા આવે. એ હા હા તો ઉતાવળ રખાય હારવાર ગુડાઈ ન જવાય તા મોડું કર્યું. એ હા નહીં અમે વયા જાય તું તારા ઘડીક બલુંવાળાને કહેશું ઘડીક ઊભું રાખો. શું કીધું ગોગડી જીનકુએ? એ જે ટેક્સીમાં આવતા હતા ને એને પંચર પડી ગયું છે કે 1 કલાકની વાર લાગશે. મેં તો અમે અહીં બેઠા છીએ અને હજી વાર છે. મેં તો જો બલુંગ વયું જાય ને તોય મેં કીધું ઊભું રાખશું ઘડીક મારી બેન આવે છે ઘડીક ઊભું રાખો. કોનો ફોન આવ્યો પાછો? મારા ભાઈબંધનો છે ભાઈ કે તું વિદેશમાં જાણતો કે મને વિડીયો કોલ કરશે ને મારે બધું જોવું છે. હા બોલ ને. હજી ભાઈ વિદેશમાં ગયો નથી આવીને ઠેઠો છું હજી. હા આ ઓલો યરમો શું કહેવાય ત્યાં ઊભો છું. હા બહાર જો કાચમાં બલુંગ દેખાય છે પણ અમારું હજી નથી આવ્યું. બીજા બધા એના ઉડી ઉડીને જાય છે. હા અમારે જવાનું છે ને એમ કહેતા હતા કે તમારે અડધી કલાક પછી આવશે. આથી બલુંગમાં બેસીને તને કરવો વિડીયો કોલ. ગોગડી બટા એમાં એવું છે મારે વિદેશમાં આવવાનું હતું ને તે પછી છે ને મારે ઓલી યારે ડખા થઈ ગયા. તો મારી માસી બેન નહોતી એ આવી હતી ને એની હારી કે મારે આવવું છે કે તું જ્યારે હોય ત્યારે મન મૂકી મૂકીને હાલતી ને થઈ જાશો. પણ મેં કીધું ના ના હું જઈ આવું ને પછી મેં કીધું તું આવજે બહુ બાંધવાનું થઈ ગયું. પછી મેં ફોહ લાવીને તે માઇન માની ગઈ તો મેં મર આવીને રે હું તાર હાટું કંઈક લેતી આવીશ. તો એને 3-4 ઘાઘરા મગાવ્યા ગોગડી. પણ ત્યાં વિદેશમાં ઘાઘરા ન મળે. હું ભૂંડા લગાડો અહીંયા મળશે ગોગડી ક્યાંક ગોતશું આપણે. ન મળે તો શું કરવાનું કયો તમે? પછીમાં ન મળે ને તો ઓલા પટારામ પડ્યા છે ને તમારા જૂના એ આપી દેજો. ગોગડા હાલો ને પાસપોર્ટ તો દેખાડી દેવી આપણે બધા. પણ આ ઝોંગાની ઉપાધિ થાય. ઝોંગા ભાઈ કઈ થાય એમ છે પાસપોર્ટ નું? ગોગડા ભાઈ કાંઈ થાય એમ નથી. હવે બીજા કોકનો મગાવું શું કોકનો પડ્યો હોય ને તો આપે 2 દિવસીનો. પણ તો નો હાલે ઝોંગા ભાઈ તો ઘરે રહેવાય. તો ઘરે વૈયા જાવ તમારા વિદેશના લેખ નથી. ના ના હું કંઈક જુગાડ કરું છું. જો બધાને ફોન કરું છું ક્યાંક મને એમ થાય છે કે મેળ આવી જશે પાસપોર્ટનો. હું વિદેશ આવ્યા વિનાનો રહેવાનું નથી. છેલ્લે હું હેઠે ટીંગાઈ જાય વિમાન વાહે બલુંગની હેઠે. પણ હું આવવાનો જ છું ગમે ઈ થાય. બાકી તમારે મને લઈ જ જવો પડશે. પણ નથી જાવો હાલો ને છોકરા એકલા ઘરેની ડોશી તમારી માં પાછી હાંસવે કે નો હાંસવે આપણે નથી જાવું. એવું ન કર સુડેલ હવે રેવા દે ને એટલું બધું મન છે ને તો કંઈક કરશું હાલો ને એને મનાવશું ઓલાને. ક્યારે પાસપોર્ટ બતાવવાના શિબરી માસી? એ મને નો ખબર હોય બટા. एक्सक्यूज मी मैम 5 मिनट के बाद आप उस रूम में आइए और अपना पासपोर्ट दिखाइए ठीक है? ओके जितने लोग आए हैं उसके सबके पासपोर्ट है ना तैयार? हाँ बधाईना पासपोर्ट तैयार જ છે. ओके थैंक यू. તમને હું પાછો કાળોતરો કઈડો ડોશીમાં. મને રેવા દે તું બોલાય પાવે. પણ મોંઘટામાંથી ફાટોને નથી હારા લાગતા. પહેલી વાર હું મારી જિંદગીમાં વિદેશમાં જાઉં છું. કોઈ દી મેં થોડું મારા બાપને પેટ પડીને કોઈ દી વિદેશ જોયું છે. મારા હરખના આવડા છે કે હું ઉડીશ ત્યારે હું કેવી લાગીશ. દાંત કાઢવા ને કોઈ દક ને કોઈ ટેન્શન ને બધી બળેતરા છે. આ હવે હું કહેવાય સંગ દ્વારકા પોગે થઈ કહેવાય બાપા. આપણો સ્વંગ દ્વારકા પોગી જ જાય ગોગડી બેન. આપણે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું. આપણે હારા માણા રહ્યા ને એટલે દ્વારકા તો પોગી જ જાય ઝોંગાભાઈ. પણ આપડા છે ને અત્યારે આપણા માણામ બધા એકથી એક નમૂના ભર્યા છે. નંગ હોય ને નંગમાંથી ડાયમંડ બને ગોગડી બેન. ઈ વાત તમે 100% કરી હો ઝોંગાભાઈ. લ્યો મારા વાલા સબસ્ક્રાઇબરને કહી દઉં. કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર? તો તમારે પણ હેલ્થની કાંઈ પ્રોબ્લેમ છે, સ્કિન પ્રોબ્લેમ, થાઇરોઇડ, બીપી, કાંઈ પણ નાની મોટી તકલીફ હોય તો આપણે ઝૂમ ક્લાસ ચાલુ કર્યા છે. તો ઝૂમ ક્લાસમાં તમે રૂબરૂ મારી સાથે વાત કરી શકશો. આવી કાંઈ તકલીફ હોય તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપું છું અને નંગમાંથી ગોગડી તમને ડાયમંડ બનાવી દેશે. ગોગડી નંગ હતી પણ ડાયમંડ બની ગઈ. ઓકે થેન્ક યુ. અને એ તમારે નંગમાંથી ડાયમંડ બનવાનું રહસ્ય જાણવું હોય તો એના માટે તમારે મારા ઝૂમ ક્લાસમાં જોઈન થવું પડશે. થેન્ક યુ. હું ગોગડી બીજું કે બકાવે. एक्सक्यूज मी मैम आप अपने पासपोर्ट दिखाइए और उस रूम में आइए ना मैम. चलिए गोगड़ा हालो पासपोर्ट काढो. ओले जो आवड़े केसरी બેગ છે ને એમાં છે. હાલો હાલો પાસપોર્ટ કાઢો બધા. મારો જ મારા ખિસ્સામાં જ છે.